વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીએ ઝાલોદ ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે બેઠક યોજી। આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી એ.કે. ભાટિયાએ સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગ કરતો હોય છે, જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ। સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે, તે જોતા ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈપણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી સૌ મતદારો 100% મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે। તેમણે દિવ્યાંગજનો, મહિલાઓ, વયોવૃદ્ધ મતદારો તેમજ પહેલી વાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને તેમજ સોસાયટીને હાઇલાઇટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઈ મતદાન અંગેની મહત્વતા જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા કન્ટેન્ટ રેડી કરી અપલોડ કરવા જણાવ્યું હતું। આ બેઠક દરમિયાન નાયબ મામલતદાર ડી.એસ. બારિયા તેમજ ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો ઉપસ્થિત રહ્યા હતા।